જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારા એક નવા મિની બ્લોગમાં. તો હું છું ગૌરાંગ ડોડિયા અને આ છે અમારી નિત્ય ડોડિયા અને આ છે અમારા ફ્રેન્ડ્સનો છોકરો. તો આજે અમે જવાના છીએ નાગેશ્વર, બેટ દ્વારકા અને એ બાજુ દર્શન કરવા માટે. અને આજે અમે સવારમાં લઈ લીધી છે બાઇક રેન્ટ ઉપર. અને અહીંયાથી અમને બાઇક મળી ગઈ છે ફક્ત ને ફક્ત 400 રૂપિયામાં. તો ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી બેટ દ્વારકા, નાગેશ્વર ને એ બાજુના દર્શન કરવા માટે. અને આજ મેડમ જો તૈયાર થઈને આવી ગયા. અને ત્યાં જલારામ બાપાની જયંતિ હતી તો તમને ત્યાંથી પ્રસાદી પણ મળી ગઈ છે. એ પ્રસાદી લઈને અમે થોડાક જ આગળ ગેટની બહાર નીકળ્યા દ્વારકાના. તો ત્યાં અમને ભૂખ લાગી હતી તો અમે સોમનાથમાં નાસ્તો કરવા બેસી ગયા છે. અને ફ્રીમાં એડવાઇસ આપી દઉં કે આ નાસ્તો અહીંયા બહુ જ મસ્તીનો હતો. તો જો તમે દ્વારકા જાઓ તો તમે અહીંયાનો નાસ્તો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ચાલો જઈએ અહીંયાથી અમે આગળની બાજુ. અને મસ્તીના રૂટ છે, રસ્તા છે. આ જુઓ તમને બગલા ને કમળ ને એ બધું પણ દેખાશે આ રસ્તા પર. અને કેટલો મસ્તીનો નજારો છે. આ નજારો જોઈને અમે લોકો ઊભા રહી ગયા અહીંયા સાઈડમાં, કારણ કે ત્યાં છોકરાઓને દેખાડવા હતા કમળના ફૂલ ને બગલા ને એ બધું જ. તો ચાલો ચાલો જઈએ અહીંયાથી અમે આગળની બાજુ. અને થોડાક જ આગળ વધ્યા ત્યાં અમને મળી ગયું છે દ્વારકાથી નાગેશ્વર મહાદેવનું મંદિર. અને થોડીક વાર અને આ જો આ મેડમ મંડ્યા હશે ગાડી હાંકવા, એને આવડે તો છે જ તે, પણ અમે આપતા નથી. તો ચાલો મહાદેવજીના દર્શન કરી લ્યો. તો બોલે છે હર હર મહાદેવ. અને અહીંયા મેં અને ત્યાં તણે પણ એક નારો લગાવી દીધો મહાદેવનો. અને આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, 12 માની એક જ્યોતિર્લિંગમાંના દર્શન અહીંયા થાય છે. અને આ રહી અમારી નિત્યા ડોડિયા જે ત્યાં રમતી હતી, તેને તો ત્યાં ખૂબ જ મજા આવી ગઈ. અને અમે અહીંયા થોડા એક બે ફોટા ફોટા પાડી લીધા. અને ચાલો જઈએ અહીંથી સુદર્શન સેતુની બાજુ. અને ત્યાંથી આગળ ગોપી તળાવ આવશે. તો આ રહ્યું ગોપી તળાવ. અને ત્યાંથી થોડાક જ આગળ વધશું ત્યાં અમારે ભૂખ લાગી હતી તો અમે બેસી ગયા ગોપી તળાવ પાસે જમવા માટે. તો જમીને કારવીને પછી અમે નીકળી ગયા આગળની બેટ દ્વારકા બાજુ. ત્યાં અમને ના સુદર્શન સેતુ બ્રિજ મળ્યો. ત્યાં અમે થોડા ઘણા ફોટા રીલ્સ એ બધું પાડી લીધું. અને આ જો અમારી નિત્યા મસ્ત પોઝ દઈને ઊભી છે સુદર્શન સેતુ બ્રિજ પર. અને ત્યાંથી અમે થોડાક આગળ વધ્યા તો ત્યાં અમે મોબાઈલ મૂકવો પડ્યો, કારણ કે ત્યાર છે જે મોબાઈલ અલાઉડ નહોતો. તો જય શ્રી કૃષ્ણ.